અભિષેક સમારંભો રાઘવસ્ય અકલ્પિત અનેને વાભિષેકેણ ભરતો મેભિષિચ્યતામ. પરમ પવિત્ર મહામુનિ વાલ્મીકી રચિત શ્રીમદ રામાયણ એને આપણે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સાંભળી રહ્યા છીએ. રામાયણની કથા પરમાત્માનું દિવ્ય આચરણ, આ જગતને જીવન જીવવાની રીત શીખવાડવા માટે છે. જ્યારે જ્યારે રામાયણની કથા આવે ત્યારે કથાની શરૂઆત અને પૂર્ણાહુતિ એક જ સરખી હોય. અયોધ્યામાં પ્રગટ થયા, જનકપુરીમાં લગ્ન થયા, વનમાં ગયા, ત્યાંથી લંકામાં ગયા, એક જ સરખી કથા કાયમને માટે આવતી હોય. પરંતુ એમાંથી આપણે આપણા જીવનમાં કંઈક ઉતારીએ, મર્યાદા પુરુષોત્તમ અને એના પરિવારના જેવા સદ્ગુણો આપણામાં આવે એના માટેનો ખાસ પ્રયત્ન કરવાનો હોય છે. બાકી તો જ્યારે જ્યારે રામાયણની કથા બેસતી હોય, ભગવાન મર્યાદા પુરુષોત્તમ જેના ઈષ્ટદેવ હોય તો એ પિતૃમુક્તિ માટે કે પોતાના કોઈ પણ ઈચ્છિત મનોરથની સિદ્ધિ માટે રામ કથા બેસાડે. ભગવાન શ્રી કૃષ્ણને ઉપાસ્ય ઈષ્ટદેવ સમજતા હોય તો એવું બની શકે કે એ શ્રીમદ ભાગવત યા તો ભગવદ્ ગીતા તો એની કથાને બેસાડે. અને આપણા સંપ્રદાયના નિયમ પ્રમાણે સત્સંગી જીવન છે એ સર્વશ્રેષ્ઠ ગ્રંથ ગણાય, તો એની કથા આપણે કરતા હોઈએ છીએ. પણ આપણે તો કોઈ પણ પ્રકારના કારણ વગર કોઈને પણ મુખ્ય યજમાન બનાવ્યા વગર માત્ર ને માત્ર પરમાત્માને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે જ્યારે આપણે આ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે ત્યારે ભગવાનના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના કરવાની છે કે કોઈ પિતૃને મુક્તિ આપવાની નથી. આપણી પોતાની જ મુક્તિ થાય, અને મુક્તિ થાય ત્યાર પહેલા આપણને આ લોકની અંદર રહેતા આવડે. આપણા આ લોકની અંદર જીવન જીવવાથી કુટુંબના કોઈ પણ વ્યક્તિઓ હોય કે પછી સમાજના હોય કે સત્સંગના હોય, કોઈ પણનું દિલ દુખાય નહીં એવું આપણું દિવ્ય જીવન બને. એ જ આ રામાયણની કથાનો સાર રહેશે. તો ભૂનો ભાર ઉતારવા માટે પ્રગટ થયેલા જે પરમેશ્વર પિતાના વચનને માન આપી અને વનમાં જવાનો વિચાર કરે છે. જે કાંઈ ચાલી રહ્યું છે લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને મંથરાનો દોષ દેખાય, કૈકેયીનો દોષ દેખાય, પણ હકીકતમાં મંથરાનોય દોષ નથી અને કૈકેયીનોય દોષ નથી. જે કાંઈ બન્યું છે એ માત્ર અને માત્ર પરમાત્માની ઈચ્છાએ કરીને બન્યું છે.
જો એની અંદર કઈ કઈ કે મંત્ર દોષિત હોય તો ભગવાનનું સર્વજ્ઞપણું કાંઈ કામ લાગતું નથી. એટલે ભગવાનને જે કામ માટે આ ભૂમંડળ ઉપર આવ્યા છે એ કામ રાજ્યાભિષેક થયા પછી તો થાય નહીં. અને એટલે ભગવાન મંત્રને માતા કૈકેયીને નિમિત્ત બનાવી અને વનમાં જવા માટેનો નિર્ધાર કરે છે. અને લાખ લાખ વંદન કરીએ કૈકેયીને કે જેણે તમામ અપજસનું પોટલું પોતાની માથે લઈ લીધું. આખી દુનિયા જેને અણસમજણ છે એ કૈકેયીને તુકારા કરતી રહી અને છતાંય કૈકેયીએ મૂંગા મોઢે સહન કરી અને તમામ દુનિયાના કલ્યાણ માટે પરમાત્માને વનમાં મોકલ્યા છે. કોઈ પણ ધર્મગ્રંથની અંદર જેટલા પાત્રો હોય એ બધા જ ખૂબ મહાન હોય છે. છેલ્લે મહામુનિ વાલ્મીકીએ રાવણને વખાણ્યો છે કે દુશ્મન હોય તો રાવણ જેવો, કે જેણે છેલ્લા શ્વાસ સુધી મૂક્યું નહીં અને વેર ભાવે એ પરમાત્માને પામી ગયો. જીવનમાં કોઈ ચડાણ ઉતરાણ નહીં. ભરતજીને હેત એટલે હેત, પછી ગમે એટલી મુશ્કેલીઓ આવે. રાવણને વેર એટલે વેર, ગમે એટલી મુશ્કેલી આવે. તો આવા અડગ નિશ્ચય પાત્રો આ રામાયણની અંદર આપણને જોવા મળે છે. તો ભગવાને મંથરાને નિમિત્ત બનાવ્યા દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે. દશરથ મહારાજાને કાયમને માટે એવી ઈચ્છા રહેતી કે રામને મારે રાજા બનાવવા છે. અને રાજાએ તત્કાલ નિર્ણય પણ લઈ લીધો કે આવતીકાલે સવારે પુષ્ય નક્ષત્રના યોગમાં રામ રાજા થાય. તમામ તૈયારીઓ થવા માંડી. તમામ રાજા મહારાજાઓ સામંતો વગેરેને બોલાવવાના છે એને પણ બોલાવી લીધા. રાજ્યાભિષેક માટે 4 સમુદ્રના જળ 4 દિશામાંથી લાવવા પડે. અને આ દેશની જે તમામ પવિત્ર 999 નદીઓ છે તો એ નદીઓનું જળ પણ રાજ્યાભિષેક માટે લાવવામાં આવે. તો આ બધી જ તૈયારી વાયુવેગી દૂતોને મોકલી અને મહારાજાએ રાતોરાત કરાવી નાખી. બધાને જે જે કામ બતાવવાના હોય એ બધા કામે બતાવી દીધા. અને પછી એમ થયું ભગવાનને પણ બોલાવી અને જે કાંઈ કહેવા જેવું લાગ્યું, ભલામણ કરવા જેવી લાગી એ બધી કરી દીધી. વશિષ્ઠ ગુરુએ જઈ અને ભગવાન અને સીતાજીને રાજ્યાભિષેક માટે દીક્ષિત કર્યા. ગર્ભની શૈયા, હવિષ્યાન જમવું, આ બધી વાત બતાવી. પછી દશરથને મનમાં એમ થયું કે હવે મારું કામ પૂર્ણ થયું છે, તો હવે હું રાણીવાસમાં જઈ અને આ શુભ સમાચાર આપું. તો એ શુભ સમાચાર આપવાના ઈશકથી દશરથ મહારાજા હરખાતા રાણીઓના મહેલે જાય છે. અને ત્યાર પહેલા મંથરાએ બાજી વગાડી કૈકેયીને અવળી કાન બંબેરણી કરી અને કોપ ભુવનના દરવાજા રઘુકુળમાં પહેલી જ વખત ખોલાવ્યા છે. કૈકેયીના હૃદયમાં એટલા બધા ઊંડા વેર ઝેરના બીજ આ મંથરાએ વાવી દીધા કે એ વાવતાની સાથે જ ફાલી ફૂલીને મોટું વટવૃક્ષ થઈ ગયું. હવે ગમે એમ કરો તોય એમાં કાંઈ ફેરફાર થાય એવું નહોતું. મહારાજા દશરથ તમામને જુદી જુદી આજ્ઞાઓ કરી અને સૌ પ્રથમ કૈકેયીના મહેલે પ્રવેશ કરે છે. અંતઃપુરમાં પ્રવેશ કરતા રાજાએ કૈકેયીને મહેલમાં જોયા નહીં. એટલે રાજાને નવાઈ લાગી, મનમાં ચિંતા થઈ કે અગાઉ ગમે ત્યારે આટલા વર્ષોમાં હું કોઈ પણ રાણીના મહેલે જાઉં એટલે સ્વાગતની તૈયારીમાં જ હોય. મહેલ સૂનો મેં ક્યારેય પણ જોયો નથી. તરત જ પ્રતિહારી દ્વારપાલિકા ઊભી છે એને પૂછ્યું કે રાણી ક્યાં? ત્યારે એણે મુજરો કરીને કહ્યું કે મહારાજ કોપ ભુવનમાં છે. દશરથ મહારાજાને ધ્રાસકો પડ્યો કે આટલા વર્ષો વીતી ગયા, ક્યારેય રઘુકુળમાં કોપ ભુવનનો દરવાજો ખુલ્યો નથી. અને આવા સરસ મજાના રાજ્યાભિષેકના જ્યારે હું સમાચાર દેવા જઈ રહ્યો છું ત્યારે કોપ ભુવનમાં કૈકેયી શા માટે ગયા હશે? વિચારતા કોપ ભુવનમાં જ્યાં જાય
રાજાને મનમાં એમ થયું કે મને 2 દિવસથી અપશુકનો તો દેખાય જ છે. કાંઈક અણઘટતી ઘટના ન બને તો સારું. જ્યાં કપભુવનની અંદર જાય, પ્રતિહારી ખસી ગઈ દ્વાર ઉપરથી. રાજા અંદર ગયા તો કઈ પૃથ્વી ઉપર આળોટે છે, મેલા ગેલા વસ્ત્રો છે, ચારેય બાજુ વેર વિખેર અલંકારો પડ્યા છે. ત્રણેય રાણીઓમાં કઈ પ્રત્યે રાજાને વધારે સ્નેહ હતો, કારણ કે રાજા વૃદ્ધ હતા, કઈ યુવાન હતા ને એની સામે શૂરવીર હતા. કૌશલ્ય અને સુમિત્રા ઢીલા પડે, પણ જ્યારે એવું કંઈક અગત્યનું કામ હોય ત્યારે કઈકઈની શૂરવીરતા એ ખૂબ કામ લાગતી. રાજાએ જઈ અને કઈકઈને પૂછ્યું કે મારા ઉપર તમને ગુસ્સો આવે એવું કામ મેં ક્યારેય મારી જિંદગીમાંય કર્યું નથી, અને છતાંય અત્યારે આ ધરતી ઉપર પડ્યા રહેવાનું કારણ શું? કાંઈ પણ શારીરિક તકલીફ હોય તો મારી પાસે એટલા બધા કુશળ રાજવૈદ્યો છે, એમને બોલાવી અને હું ચિકિત્સા કરાવું. અથવા તો કોઈએ તમારો તિરસ્કાર કે નિંદા કર્યા હોય તો એને કઠોર દંડ આપું, અથવા તમે કોઈને કાંઈ આપવા માંગતા હો તો પણ મને જણાવો. કોઈને પ્રાણદંડ આપવાનો હોય, કોઈ અપરાધીને મુક્ત કરવા જો માંગતા હો તો મારા સમસ્ત સેવકો તમારે આધીન છે. ઘણીવાર એવું બને રાજ્યની અંદર કે કોઈ વ્યક્તિ કંઈક ગુનામાં આવ્યો હોય અને બની શકે કે રાણીના કોઈ સગા સંબંધમાં હોય કે એના કોઈ ટચમાં હોય, તો રાજા એને રાણીના કહેવાથી મુક્તિ આપી શકે. લાગવગ અત્યારે જેમ ચાલે એમ એ વખતે ઓળખાણ કદાચ કામ લાગતી હોય. એટલા માટે કહ્યું કે કોઈને છૂટા કરવા હોય, કોઈને દંડ આપવો હોય તો તમે જેમ કહો એ પ્રમાણે હું કરવા તૈયાર છું. આ સાંભળી અને કઈને થોડીક સાંત્વના મળી. દશરથજી કહે છે કે મારા તમામ સત્કર્મના સોગંદ ખાઈને કહું છું કે હું ક્યારેય ખોટું નથી બોલતો. બોલ્યા પછી હું એમાં ક્યારેય ફેરફાર નથી કરતો. એટલે કઈને સાંત્વના મળી કે હવે સોગંદ ખાધા છે એટલે હવે બોલશે. રાજાને વધારે દુઃખી કરવાની કઈએ તૈયારી કરી છે. કઈ કહે છે કે હે દેવ, ન તો કોઈએ મારો અપરાધ કર્યો છે, ન કોઈએ મારું અપમાન કે નિંદા કર્યા છે, પણ મારી એક ઈચ્છા છે, અને જો તમે એને પૂરી કરવાના હો તો પહેલા પ્રતિજ્ઞા કરો અને પછી જ હું મારો અભિપ્રાય તમને જણાવીશ. ત્યારે રાજા કહે છે કે હે કઈ, જેમને જોયા વગર એક ઘડી પણ મારી જાતિ નથી એવા મારા જ્યેષ્ઠ પુત્ર રામના સોગંદ ખાઈને કહું છું કે તમે જે માગશો એ આપીશ. રાજાએ 3 વખત રામના સોગંદ ખાધા અને એ વખતે વાલ્મીકીજી એમ કહે છે ધરતી આખી ધણધણી ઉઠી. માતા કૌશલ્યા તમામ સૌભાગ્યની વસ્તુઓ હોય, અબિલ ગુલાલ કુમકુમ વગેરેની છાબ સજાવીને જાય છે, અને રાજા જ્યાં રામના સોગંદ બોલ્યા ત્યાં છાબ હાથમાંથી પડી ગઈ. કૌશલ્યાને ભયંકર અપશુકન થયા, પણ ભગવાનનું સ્મરણ કરી અને કૌશલ્યાજી સ્વસ્થ થયા, કારણ કે એમને કાંઈ ખબર નથી. શાસ્ત્રો એવું બતાવે છે કે વધારે પડતો અને વગર વિચારે સ્ત્રી ઉપર વિશ્વાસ મૂકે અને જરૂર જીવનમાં દુઃખ આવે છે. કારણ તો કે સ્ત્રીની ટૂંકી બુદ્ધિ ગણાય છે. ઘણીવાર એ બીજાની વાતમાં આવી જાય અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કેટલાયની બાજી બગાડી નાખે છે. આ બાજુ દશરથજી બોલે છે કે દેવી, હવે વાર ન લગાડો, જે જોઈએ તે માગી અને દુઃખ મુક્ત થાઓ, વસ્ત્ર અલંકારોને ધારણ કરો. વાલ્મીકીજી કહે છે કે કઈનું મન નિજ સ્વાર્થ પરાયણ હોય. રાજાને એવી વાત કરી કે જે વાત મોઢો તો દુશ્મન પણ ન કાઢી શકે. રાજાના વારંવારના રામના શપથ સાંભળી અતિ પ્રસન્ન થઈ અને કઈ કહે છે કે તમે જે પ્રતિજ્ઞા કરી છે તો હું એની જાહેરાત કરું છું કે ઇન્દ્ર વગેરે 33 કરોડ દેવતાઓ એમાં સાક્ષી બને. તમે ધર્મના જ્ઞાતા, સત્યવાદી, શુદ્ધ આચાર વિચારના રાજા મને વરદાન આપી રહ્યા છો, એના સાક્ષી તમામ દેવો છે. આ રીતે રાજાને પોતાની જાળમાં ફસાવી અને પછી કહે છે કે હે રાજન, જૂની વાતને યાદ કરો કે જ્યારે દેવાસુર સંગ્રામ થયેલો અને ત્યાં તમને શત્રુએ ઘાયલ કરેલા, તો એ વખતે અનેક પ્રકારના પ્રયત્નો કરીને આખી રાત્રિ જાગી અને મેં તમારા પ્રાણોની રક્ષા કરેલી.
અને આનાથી પ્રસન્ન થઈ અને તમે મને 2 વરદાન આપવાનું કીધેલું. એ વખતે મેં થાપણ તરીકે 2 વરદાન તમારી પાસે રાખ્યા છે, તો આજે હું એને લેવા ઈચ્છું છું. જેમ હરણાને શિકારી જાળમાં ફસાવે એમ પોતાની માયા જાળમાં સોગંદ ખવડાવી અને કૈકેયીએ રાજાને ફસાવી દીધા. એટલે રાજા બોલ્યા કે દેવી, તમારે જે જોઈએ તે ખુશીથી માગી લો. ફરીવાર એકવાર ધરતી ધ્રુજી ગઈ. અને એ વખતે કૈકેયી બોલે છે, મહામુનિ વાલ્મીકીજી લખે છે કે નવ પંચ વર્ષાણી દંડકારણ્યમાશ્રિત ચિરાજીન ધરો ધીરો ચિરાજીન ધરો ધીરો રામો ભવતુ તાપસ રામો ભગવતુ તાપસ રામો ભવતુ તાપસ રામો ભગવતુ તાપસ ચિરાજીન ધરો ધીરો રામો ભવતુ તાપસ ચિરાજીન ધરો ધીરો રામો ભવતુ તાપસ રામો ભવતુ તાપસ રામો ભવતુ તાપસ નવ પંચ વર્ષાણી દંડકારણ્ય આશ્રિત નવ પંચ વર્ષાણી દંડકારણ્યમાશ્રિત 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 ચિરાજીન ધરો ધીરો રામો ભવતુ તાપસ ચિરાજીન ધરો ધીરો રામો ભવતુ તાપસ ભરતો ભજતા મધ્ય યૌવરાજ્યમકંટકં ભરતો ભજતા મધ્ય યૌવરાજ્યમકંટક યૌવરાજ્યમકંટકં કાંઈ પણ વિચાર્યા વગર કૈકેયી એવું બોલ્યા છે કે હે રાજન, પહેલી મારી માગણી એ છે કે આજે રામના રાજ્યાભિષેકની તૈયારી કરવામાં આવી છે, એ જ અભિષેક સામગ્રી દ્વારા મારા ભરતનો રાજ્યાભિષેક કરવામાં આવે. રાજાને કઈ નવાઈ નથી લાગી. રાજાએ તથાસ્તુ કહ્યું અને કહ્યું કે બીજું માગી લે. એટલે તરત જ બીજી માગણી કરી કે શ્રી રામ તપસ્વીનો વેશ ધારણ કરી, વલ્કલ અને મૃગચર્મને ધારણ કરી 14 વર્ષ સુધી દંડકારણ્યમાં રહે અને ભરતને નિષ્કંટક યુવરાજ પદ પ્રાપ્ત થાય. અને આમ નહીં થાય તો હે રાજા સાંભળી લ્યો કે હું જીભ કરડી અને પ્રાણ ત્યાગી દઈશ. કૈકેયીની વાત સાંભળતા રાજા અવાક થઈ ગયા, ચક્કર માંડ્યા આવવા. એમણે વિચાર્યું કે હું આ સ્વપ્ન જોઈ રહ્યો છું કે મારા ચિત્તને મોહ છે કે કાંઈ ભૂત પ્રેતાદિક ગ્રહોના આવેશથી મારું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે. હું આ શું સાંભળી રહ્યો છું? કદાચ કોઈ આ મારા મનનો જ ઉપદ્રવ હશે. મને અપશુકનનો દેખાય છે. બાકી કૈકેયી આવું ક્યારેય પણ માગે નહીં. અને મૂંઝાયેલા રાજા ભૂમિ ઉપર મૂર્છિત થઈને ઢળી પડ્યા. થોડી વારે સભાન થયા, પણ કાંઈ વિચારી ન શક્યા કે કૈકેયી આવું બોલી શકે. સિંહણને જોઈ અને હરણ જેમ વ્યથિત થાય એમ રાજા લાંબા નિસાસાઓ નાખવા લાગ્યા. અને ત્યાર પછી રાજાને ક્રોધ ચડતા એમ કહ્યું, કહો ધિક્કાર છે. આટલું બોલતા વળી પાછા ધરતી ઉપર ઢળી પડ્યા. થોડી વારે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે દુઃખી થઈ અને રાજા કૈકેયીને કહેવા લાગ્યા કે તમારામાં દયા છે કે નહીં?
આ શું બોલો છો એની તમને ખબર પડે છે? મને એવું લાગે છે કે આ કુળનો વિનાશ કરવા માટે જ હું તમને રઘુકુળમાં લાવ્યો છું. કારણ કે ક્રોધ પછી શું બોલે એ કાંઈ નક્કી નહીં. શ્રી રામે અથવા તો મેં તમારું શું બગાડ્યું છે? અને હું કાયમને માટે જોઉં છું કે હે કૈકેયી, રામ છે તમારી સાથે પોતાના માતા કૌશલ્યા કરતાંય પણ ચડિયાતું વર્તન કરે છે, તો આજ એનું અનિષ્ટ કરવાના વિચારો આવ્યા કેમ? તમામ દુનિયા જ્યારે રામના ગુણોની પ્રશંસા કરે તો હું કયા અપરાધને કારણે રામને વનમાં જવાનું કહું? હું કૌશલ્યા અને સુમિત્રાને છોડી શકું, રાજ્ય લક્ષ્મીનો પણ હું ત્યાગ કરી શકું છું, પણ કૈકેયી સાંભળી લ્યો કે મારા પ્રાણ સ્વરૂપ મહાપિતૃ ભક્ત એવા શ્રી રામનો ત્યાગ તો હું ક્યારેય નહીં કરું. આવું વરદાન માગવાથી કોઈ પણ પ્રકારનો લાભ નથી. આ નિશ્ચય અને આ દુરાગ્રહને તમે છોડી દો. અને કદાચ તમારા મનમાં એવું હોય કે તમને રામ વધારે વાલા છે કે ભરત, એટલે તમે મારી પરીક્ષા પણ કરતા હો. તો જો એવી ઈચ્છા હોય કે રામને બદલે ભરત રાજા બને તો એમાં મને કાંઈ ફેર નહીં પડે અને રામને પણ કાંઈ ફેર નહીં પડે. જો તમારી એવી ઈચ્છા હોય તો કઈ દેશમાંથી ભરતને બોલાવી અને ભરતનો રાજ્યાભિષેક કરીએ. એ પણ ગુણિયલ છે, એ પણ રાજ્યને સંભાળી શકે એવા છે, પોતાના મોટા ભાઈની આજ્ઞામાં રહેનારા છે. અને દેવી, પહેલા તો તમે કાયમ એવું કહેતા કે શ્રી રામ છે એ મારા મોટા પુત્ર છે અને ધર્માચરણમાં પણ સૌથી મોટા છે. તો આજ મને ખબર પડી કે એ બધી ઉપલક વાતો હતી, ખોટી. તમે રામની ખુશામત કરી રહેલા અને આજ એના અભિષેકની વાતો સાંભળી અને આટલું બધું દુઃખ શેનું? મને એવું લાગે છે કે દેવી, આ સૂનું ઘર છે, આ કોપ ભુવન વર્ષો પછી જ્યારે ખુલ્યું છે તો આની અંદર કોઈ ભૂત પ્રેત રહેતા હશે ને એ તમારા ઉપર સવાર થઈ ગયા છે. એ કૈકેયી, આ તમે નથી બોલતા, તમારો આવેશ બોલે છે. આજ ન્યાયશીલ જે ઇક્ષ્વાકુ વંશની અંદર આજ ઘણો બધો અન્યાય થઈ રહ્યો હોય એવું લાગે છે. તમારી બુદ્ધિ વિકૃત છે. આ રઘુવંશમાં દોષ વિના કોઈ જીવ પ્રાણી માત્રને દંડ દેવો એ બહુ મોટો ગુનો બને છે. તો આવા ચારિત્રશીલ, સુશીલ, ગાદીના અધિકારી એવા જ્યેષ્ઠ પુત્ર રામને વગર વાંકે દેશવટાની સજા કેમ આપી શકાય? અને કૈકેયી, આવું જો થાય તો આ ધરતી એ રસાતળમાં જતી રહે. અને આજ પહેલા મેં ક્યારેય તમારું આવું આચરણ જોયું જ નથી. અને હજી તમારી વાત ઉપરથી મને વિશ્વાસ નથી બેસતો કે તમે રામ માટે વનવાસ માગી શકો. અગાઉ પણ તમે મને ઘણી વાર કીધું છે કે રામ અને ભરત મારી ડાબી જમણી આંખ છે, તો એના માટે આવા વિચાર આવવાનું કારણ મને સમજાતું નથી. હું કાયમને માટે જોઉં છું કે ભરત કરતા તમારી વધારે સેવા તો શ્રી રામ કરે છે. મારે ત્યાં હજારો સ્ત્રીઓ છે, આટલો મોટો અયોધ્યાનું રાજ છે, પણ દેવી આજ સુધી કોઈના મુખે મેં એક પણ રામનો ઘસાતો શબ્દ સાંભળ્યો નથી, જેની અંદર એક પણ દોષ નથી. અને હે કૈકેયી, હું વૃદ્ધ છું, મૃત્યુના કિનારે બેઠો છું, મારી સ્થિતિ સામે તો જુઓ. છતાંય કૈકેયી હા કે ના કંઈ જ બોલતા નથી. એમ ને એમ જ ક્રોધાવેશમાં રાજા ધરતી ઉપર ઢળી પડ્યા છે, છતાં પાસે જતા નથી, ત્યાં ને ત્યાં જ ઊભા છે. અને એ વખતે રાજા દીન ભાવે હાથ જોડીને એમ કહે છે કે કૈકેયી, તારી આગળ હું આજે કાકલુદી કરું છું તો મારા ઉપર દયા કરવી જોઈએ. હું વચન આપીને આવ્યો છું, સમુદ્ર સુધીની પૃથ્વી ઉપર બધું જ મળી શકે ને બધું જ હું તમને આપી શકું છું, પણ આ વસ્તુ તો કેમ બને? રાજા અતિશય દુઃખથી સંતપ્ત થયા, વિલાપ કરે છે, વારે વારે બેભાન થઈ જાય છે, છતાંય કૈકેયીનું હૃદય પીગળ્યું નથી. એ તો વધારે ને વધારે ઉગ્ર રૂપ ધારણ કરી અને કઠોર વાણી રાજાને સંભળાવા લાગ્યા. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે યદિ દત્વા વરો રાજન પુનઃ પ્રત્યનુતપ્યસે ધાર્મિકત્વમ કથમ વીર
धार्मिकत्वं कथं वीर पृथिव्यां कथयिष्यसि पृथिव्यां कथयिष्यसि पृथिव्यां कथयिष्यसि पृथिव्यां कथयिष्यसि धार्मिकत्वं कथं वीर पृथिव्यां कथयिष्यसि धार्मिकत्वं कथं वीर पृथिव्यां कथयिष्यसि पृथिव्यां कथयिष्यसि पृथिव्यां कथयिष्यसि यदि दत्त्वा वरो राजन् पुनः प्रत्यनुक्तप्यसे यदि दत्त्वा वरो राजा पुनः प्रत्यनुताप्यसे पुनः प्रत्यनुताप्यसे पुनः प्रत्यनुताप्यसे धार्मिकत्वं कथं वीर पृथिव्यां कथयिष्यसि धार्मिकत्वं कथं वीर पृथिव्यां कथयिष्यसि पृथिव्यां कथयिष्यसि पृथिव्यां कथयिष्यसि ક્રોધ કરી અને કઈ કહે છે કે રાજન, જો 2 વરદાન આપ્યા અને હવે જો તમે પશ્ચાતાપ કરો છો તો તમે આ દુનિયામાં ધાર્મિક અને સત્યવાદી શેના? જે સત્યવાદી હોય એ બોલ્યા પછી ક્યારેય ફરે નહીં. અને હે મહારાજ, આજે વરદાન આપીને જો તમે અવળી વાત કરશો તો આપણા કુળના તમામ રાજાઓને માથે તમે કલંક લગાડશો. તમે નથી સાંભળ્યું? પૂર્વે શિબી નામના રાજા થયા તો એમણે બાજ અને હોલાના ઝઘડામાં હોલાના પ્રાણ બચાવવાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે બાજને પોતાના શરીરનું માંસ કાપીને આપી દીધેલું. એવી જ રીતે રાજા અલર્કે એક નેત્રહીન દ્રષ્ટિહીન બ્રાહ્મણ એને પોતાના બંને નેત્રોનું દાન કરી દીધેલું. અને પરમ ગતિને પ્રાપ્ત થયેલા સમુદ્રએ પણ દેવતાઓની સમક્ષ પોતાની સીમા ન ઓળંગવાની પ્રતિજ્ઞા કરેલી તો એ આજ સુધી ઉલ્લંઘન કરતો નથી. માટે પૂર્વવર્તી મહાપુરુષોના વર્તનને ધ્યાનમાં રાખી અને તમે તમારી પ્રતિજ્ઞાને તોડશો નહીં. અને હે રાજન, કાન ખોલીને સાંભળી લ્યો. તમે ગમે એટલા દુઃખી થશો, અયોધ્યા ગમે તેટલી દુઃખી થશે, પણ જો રામનો રાજ્યાભિષેક થશે તો તમારી સામે જ હું આજે ઝેર ઘોળીને મરીશ. અને હે રાજન, તમારી પાસે હું મારા અને ભરતના બંનેના સોગંદ ખાઈને કહું છું કે રામને વનવાસ આપવા સિવાયના કોઈ વરદાનથી મને શાંતિ નહીં થાય. આટલું કહી અને કઈ ચૂપ થયા. રાજા ઘણું બધું રડ્યા, ઘણી બધી વિનંતીઓ કરી, પણ કઈએ કોઈ વાતનો જવાબ ના આપ્યો. કઈની એ ઘોર હઠ અને પોતે લીધેલા શપથ તરફ ધ્યાન જ્યારે ગયો ત્યારે હે રામ કઈ લાંબા નિસાસા નાખી અને રાજા ઉન્મત્ત જેવા થઈ ગયા. મગજ આખું ફરી ગયું, જાણે ગાંડા હોય એવા થઈ ગયા. એમની પ્રકૃતિ અવળી થઈ ગઈ, જાણે વર્ષોથી રોગ લાગુ પડ્યો હોય એવી રીતે ધરતી ઉપર આળોટવા લાગ્યા. બિલકુલ નિશ્ચેષ્ટ થઈ અને રાજા જ્યારે ધરતી ઉપર પડ્યા છે, વળી પાછા થોડાક ભાનમાં આવે એટલે પૂછે કે કઈ તમને આવી ખોટી ચડામણી કોને કરી? રામનો અવગુણ તમારા હૃદયમાં નાખનાર છે કોણ? માટે દેવી હજી પાછા વળી જાઓ. કારણ કે હું જાણું છું ત્યાં સુધી ધર્મ પાલનની દ્રષ્ટિએ ભરત તો રામ કરતા પણ ચડિયાતા છે. અને જો તમે રામને વનવાસ આપશો તો ભરત કેટલા દુઃખી થશે એ તમે ક્યારેય વિચાર્યું છે? માટે ભરતને પણ આ ગમતી વાત નથી. અને હે કઈ
રાજ્યાભિષેકની જે ચર્ચા, એનો જે નિર્ણય મેં દેશના રાજાઓને તત્કાળ બોલાવી અને બધાયની વચ્ચે જાહેર કર્યો છે, તો પછી હું એને ભોગ કેવી રીતે કરું? વિવિધ દિશાઓમાંથી આવેલા રાજાઓ જ્યારે સાંભળશે કે મેં રામને રાજ આપવાનું કહી અને વન આપ્યું, ત્યારે બધા અંદરો અંદર એવી વાતો કરશે કે ઇક્ષ્વાકુ વંશના આ મૂર્ખ રાજા દશરથે આટલા વર્ષ રાજ કેવી રીતે કર્યું હશે? મોટા મોટા વિદ્વાનો અને વૃદ્ધ પુરુષો મને આવીને એવું પૂછશે કે રામ ક્યાં છે? ત્યારે હું એને કેવી રીતે કહીશ કે કૈકેયીના દબાણથી મેં રામને વનમાં મોકલ્યા છે? રામના વનવાસ પછી મને એવું નથી લાગતું કૈકેયી કે હું જીવી શકું, અને જો તમારા વચનને હું સત્ય કરવા જાઉં તો મેં ભરી સભામાં જે નિર્ણય કર્યો છે કે રામને કાલ ગાદી આપું, તો એ વસ્તુ અસત્ય થાય. માટે અત્યારે જે ચર્ચા થઈ એ તો મારા ને તમારા બેની જ વચ્ચે થઈ છે. માટે હજી જો તમે માની જાઓ, ભરતને ગાદી ચોક્કસ આપો, પણ રામને વનવાસ શા માટે? અને જો તમે નહીં માનો તો સીતાજીની ઉંમર આટલી નાની છે, એને ડબલ દુઃખ સહન કરવા પડશે. એક તો રામ વન જશે તો એના વિયોગનો દુઃખ, અને તરત જ મારું મૃત્યુ થશે, એટલે એ દુઃખ પણ સીતાજીને માથે આવી પડશે. અને તમે વિધવા બનાવીને તમારા પુત્ર સાથે અયોધ્યાનું રાજ કરજો. હું તમને સંપૂર્ણ સતી અને સાધ્વી સમજતો, પણ તમે મહાદુષ્ટ નીકળ્યા. મારા કેટલા બધા પૂર્વના પાપ હશે. રાજા દશરથ એવું કે છે કે ડુંગરડે મેં દવ લગાડ્યો, એણે મારો ખેલ બગાડ્યો. કઈ મને એવું લાગે છે અત્યાર સુધી મને એમ હતું કે મેં પૂર્વ જન્મે બહુ પુણ્ય કર્યા છે, એટલે મને આ ઇક્ષ્વાકુ વંશની અંદર જન્મ મળ્યો, અને 3 પતિવ્રતા રાણીઓ અને રામ અને ભરત જેવા મને 4 દીકરાઓ મળ્યા, વશિષ્ઠ જેવા ગુરુ મળ્યા. કાયમને માટે અતિ પવિત્ર એવા સરયુજીનું હું જળ પીઉં છું. પણ આજ મને એમ થાય છે પૂર્વ જન્મની અંદર મેં બહુ પાપ કર્યા હશે. લીલાછમ ડુંગરાઓ અને ખેતરોની અંદર મેં આગ મૂકી હશે. પીપળાનું વૃક્ષ વિષ્ણુ સ્વરૂપ કહેવાય, એને મેં કુહાડાથી કાપી નાખ્યા હશે. તળાવ અને સરોવરની પાળોને મેં તોડી અને તમામ દુનિયાને જળ વિહોણી કરી હશે. માતાને ખોળે રહેલા બાળકોને મેં તરછોડ્યા હશે, માથી વિખૂટા પાડ્યા હશે. મને એ નથી સમજાતું કે મેં કેટલા પાપ કર્યા હશે. અને હે દેવી, રામને જો વનમાં જવાનું કહીશ તો એ મને કારણ પણ નહીં પૂછે અને તરત ચાલી નીકળશે. અને રામ જશે તો મારું મૃત્યુ નક્કી જ છે, અને રામ વન જાય મારું મૃત્યુ થાય. પછી તમે કૌશલ્યા અને કૈકેયી ઉપર શું સુમિત્રા ઉપર શું અત્યાચાર નહીં કરો કે આજે હું રાજા હોવા છતાંય મારા ઉપર તમે આ ન કરવાની કરો છો? પણ મને તો એવું લાગે, કારણ કે હવે રાજાને મગજ સ્થિર રહ્યું નથી, એટલે જે મનમાં આવે એ બોલે છે. મારું જ્યારે મૃત્યુ થશે ત્યારે મને વિશ્વાસ છે કે સુમિત્રા અને કૌશલ્યા છે એ મારી પાછળ સતી થશે અને બધાને દુખી કરી અને તમે અયોધ્યાનું રાજ તમારા પુત્રની સાથે ભોગવજો. અને શ્રીરામને વનમાં મોકલવાનું જો ભરતને પણ ગમતું હોય તો અત્યારથી જ હું કહી દઉં છું કે મારા મૃત્યુ પછી મારા શરીરનો અગ્નિ સંસ્કાર ભરત ન કરે. મારા શરીરને તું કે ભરત અડશો નહીં. દુઃખી થઈ અને રાજાના મુખમાંથી એવા શબ્દો નીકળ્યા, મહામુનિ વાલ્મીકીજીએ નોંધ્યા છે. પણ રાજાએ બેભાન અવસ્થામાં પણ જાણે સભાન હોય ને એવા શબ્દો વાપર્યા છે કે દિગસ્તુ યોષિતો નામ શઠા સ્વાર્થ પરાયણા, ન બ્રવીમિ સ્ત્રિય સર્વા, ન બ્રવીમિ સ્ત્રિય સર્વા, ભરત સેવ માતરમ, 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 ન બ્રવીમિ સ્ત્રિય સર્વા, ભરત
સેવમાતરમ નાસ્રવીમિ સ્ત્રિયા સર્વા ભરત સેવમાતરમ ભરત સેવમાતરમ ભરત સેવમાતરમ દીગસ્તુ યોષિતો નામ ષઠા સ્વાર્થપરાયણા દીગસ્તો યોષિતો નામ ષઠા સ્વાર્થપરાયણા ષઠા સ્વાર્થપરાયણા ષઠા સ્વાર્થપરાયણા ના બ્રવીમિ સ્ત્રિય સર્વા ભરત સેવમાતરમ નાસ્રવીમિ સ્ત્રિયા સર્વા ભરત સેવમાતરમ ભરત સેવમાતરમ ભરત સેવમાતરમ. દશરથજી કહે છે કે સ્ત્રીઓને ધિક્કાર છે, કારણ કે એ શઠ અને સ્વાર્થ પરાયણ હોય છે. આટલું બોલ્યા અને પછી દશરથજી અદ્ભુત બોલ્યા કે ન બ્રવીમિ સ્ત્રીય સર્વા, હું બધા સ્ત્રીઓ માટે આવું કહી શકતો નથી, પણ ભરતસ્યૈવ માતરમ, ભરતની માતા કઈ માટે જ હું આ શબ્દ બોલું છું. રાજા એટલા બધા ધર્મજ્ઞ અને ગુણિયલ છે કે આટલું બોલતા એને એવું લાગ્યું કે એમાં બધા સ્ત્રીઓનો શું વાંક, કારણ કે એની સામે મહાગુણિયલ કૌશલ્ય વગેરે હાજર છે. આવી રીતે રાજા કલ્પાંત કરતા એવું કહે છે કે કઈ કદાચ સૂર્ય વિના સંસારનું કામ ચાલી શકે, વજ્રધારી ઇન્દ્ર વરસાદ ન વરસાવે ને તોય પણ કદાચ પ્રાણીઓનું જીવન સુરક્ષિત રહે, પરંતુ રામને અહીંયાથી વન તરફ જતા જોઈ અને કોઈ જીવતું રહી શકે એવું હું માનતો નથી, કારણ કે તમામ અયોધ્યાવાસીઓને રામ પ્રાણ કરતાંય પણ અધિક વાલા છે. વળી પાછા વિચાર કરે છે કે ગમે તે થાય, કઈ ના કહેવાયથી કઈ રામને થોડા વનમાં મોકલી દેવાય, માટે રામને વનમાં મોકલવા જ નથી. અને કઈ ઉપર રોષ કરીને બોલ્યા, હવે રાણી તરીકેની મર્યાદા છોડીને રાજા તુકારા કરે છે, નહીતર રાજવંશની અંદર મર્યાદાઓ હોય કે તુકારો ન કરે. રાજા કહે છે કે કઈ તું કદાચ ગમે એવી ગ્લાનીમાં ડૂબી જાય, અગ્નિમાં બળીને ખાખ થઈ જાય, ઝેર પીને પ્રાણ આપી દે, અથવા તો પૃથ્વીમાં ખાડો ખોદીને સમાઈ જા, પણ છતાંય તારી વાતને હું ક્યારેય માનીશ નહીં. રામને તો હું વનવાસ મોકલીશ જ નહીં. વળી પાછા ઊભા થઈ અને હાથ જોડે છે કે રામને વન ના આપીશ એમ કહીને દોડતા કઈ એક ખૂણામાં ઊભા છે. એના પગ પકડવા માટે જાય, પણ વચ્ચે મૂર્છા આવતા ધરતી ઉપર ઢળી પડ્યા છે. આનું જ નામ સંસાર છે. આપણે એવું કહીએ કે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, તો જાનકીનાથે ન જાણ્યું હોય તો આપણે શું જાણવાના. દરેક વ્યક્તિને સંસારમાં જંપલાવતી વખતે 20-22 વર્ષની ઉંમરે એમ જ હોય કે આખી જિંદગી સુખિયા રહેશું, પણ આની ગેરંટી આજ સુધી લલાટમાં લેખ લખનારા વિધાતાએ નથી આપી, તો બીજો તો કોણ આપી શકે. જેના ચરણારવિંદમાં મોટા મોટા મંડલેશ્વરોના મસ્તક ઝૂકે, જે ઇન્દ્રના પણ પ્રતિસ્પર્ધી કહેવાય, એવા રાજા દશરથના જીવનમાં કેવો દિવસ આવ્યો, શું થવાનું હતું અને શું થઈ ગયું. એટલા માટે કવિઓ એવું કહે છે કે કેવી છે કુદરતની કળા, અણધાર્યું તે આગળ થાય. કેવી છે કુદરતની કળા, અણધાર્યું તે આગળ થાય. કેવી છે કુદરતની કળા,
અણધાર્યું તે આગળ થાય. કેવી છે કુદરતની કળા, અણધાર્યું તે આગળ થાય. રાજા દશરથજીએ એવું વિચાર્યું, રાજા દશરથજીએ એવું વિચાર્યું, કાલે સવારે રામને ગાદીએ બેસારું. કાલે સવારે રામને ગાદીએ બેસાડ્યો. સવાર પડે ને રામ વનમાં જાય, અણધાર્યું તે આગળ થાય. સવાર પડે ને રામ વનમાં જાય, અણધાર્યું તે આગળ થાય. વીર અભિમન્યુએ એવું વિચાર્યું, વીર અભિમન્યુએ એવું વિચાર્યું, સાતે કોઠા જીતીને આવું. સાથે કોઠા જીતીને આવો. સાતમે કોઠે રણમાં રોળાય, અણધાર્યું તે આગળ થાય. સાતમે કોઠે રણમાં રોળાય, અણધાર્યું તે આગળ થાય. રાજા રાવણને અતિ મદ ભર્યો, રાજા રાવણને અતિ મદ ભર્યો. માતા સીતાનું હરણ કરી વળ્યો. માતા સીતાનું હરણ કરી વળ્યો. સોનાની લંકામાં લાગી લાય, અણધાર્યું તે આગળ થાય. સોનાની લંકામાં લાગી લાય, અણધાર્યું તે આગળ થાય. પાંચ પાંડવ વચ્ચે દ્રૌપદી નારી, પાંચ પાંડવ વચ્ચે દ્રૌપદી નારી. મૂક્યા જુગર મને ગયા બાજી હારી. મૂક્યા જુગર માને ગયા બાજી હારી. ભરી સભામાં ચીર ખેંચાય, અણધાર્યું તે આગળ થાય. ભરી સભામાં ચીર ખેંચાય, અણધાર્યું તે આગળ થાય. કેવી છે કુદરતની કળા, અણધાર્યું તે આગળ થાય. અણધાર્યું તે આગળ ભગવાનના પિતાને પણ જિંદગીની અંદર એક દિવસ એવો આવ્યો કે જેણે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય. ઘણીવાર કથાઓના માધ્યમથી હું કહું છું કે અત્યારે તો ઠાકોરજીએ આપણને સુખી કર્યા છે, પરંતુ જિંદગી શું છે એની આપણને ખબર નથી. આપણા ચોપડામાં પાછળના પાનામાં શું લખ્યું છે એની આપણને ખબર નથી. એટલે સંસારીએ હંમેશા મનથી મક્કમ રહેવું. કાલ કોઈએ જોઈ નથી. ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે મહારાજ ક્યારેય દુઃખી ન કરે, પણ હવે ચોપડામાં લખ્યું એને કોણ ફેરવશે? અને જો મનને મક્કમ નહીં કર્યું હોય, સમજણ નહીં રાખી હોય, પરમાત્મામાં ચિત્તને નહીં જોડ્યું હોય, આ દુનિયાને નાશવંત નહીં સમજ્યું હોય, અને જો જીવનમાં કાંઈક એવું જો દુઃખ આવશે તો એને સહન નહીં કરી શકીએ. અને ઘણીવાર એવું બને કે એવું કાંઈક દુઃખ આવે તો જેને કારણે આખો પરિવાર નાસ્તિક થઈ જાય. માટે યાદ કરવા બધાને, અભિમન્યુને એમ જ હતું કે સાતે કોઠા જીતીને આવું. આટલી નાની ઉંમર હતી પણ છતાંય કેવો શુરવીર.
પણ છતાંય 6 કોઠા જીત્યા ને છેલ્લે 7મે કોઠે એનું મૃત્યુ થયું. રાવણને એમ હતું કે સીતાજીને લઈ આવીને સુખી થઈ જાવ. સોનાની નગરી વિશ્વકર્માની બનાવેલી ઘેર ઘેર લાઈ લાગી. ભગવાનના વિરોધમાં જેટલા જેટલા અસુરો હતા એ યુદ્ધને અંતે એક પણ બચ્યા નહીં. જેટલા વિભીષણની સાથે હતા એટલા બચ્યા. આખી જે નગરી લંકા એ સ્ત્રીઓની નગરી બની ગઈ. ધર્મરાજા બહુ ગુણિયલ અને બુદ્ધિશાળી હતા અને છતાંય પણ દુર્યોધનનો પાશ લાગતા જુગારની બાજી જો ખેલા તો એને પણ રાજ તો આવે અને જાય, પણ દ્રૌપદી જેવા દ્રૌપદી જે ક્યારેય ન ભૂતો ન ભવિષ્યથી એવી ઘટના આ ધર્મરાજાના જીવનમાં બની. માણસને ગમે એવી મુશ્કેલી આવે તો શરીર ઉપરથી ઘરેણા ઉતારીને, અરે મોંઘા વસ્ત્ર પહેર્યા હોય તો એ પણ કદાચ ઉતારીને આપી દે, પણ 5 વચ્ચે એક પટરાણી હોય પોતાની સ્ત્રી, એને કોઈ બાજીમાં મૂકી અને પારકા પુરુષના હાથમાં આપી દે, આવું કામ કોણ કરે? પણ કરાવ્યું, કારણ કે આ કુદરતની કળા જ એવી છે. તો આવી રીતે રાજા કૌપભુવનમાં કૈકેયીની સાથે વાતચીત કરે છે અને એમાં રાત્રિ વીતવા માંડી. રાજા સૂર્યદેવને પ્રાર્થના કરે છે કે તમે ઉદય થાશો નહીં, અને જો ઉદય થાવ તો મારો જીવ લઈને પછી ઉદય થાજો, નહીતર હું સવારમાં અયોધ્યાવાસીઓને મોઢું શું બતાવીશ. વળી પાછા કૈકેયીને મનાવે છે કે ભરી સભામાં રાજ્યાભિષેકની વાત કાલે થઈ ગઈ છે અને અત્યારે તે 2 વરદાન માંગ્યા એ મને ને તને બેને જ ખબર, ત્રીજા કોઈને પણ ખબર નથી. માટે હજી જો તને પસ્તાવો થાય તો આ વાત હું આખી જિંદગી ક્યારેય કોઈને નહીં કહું કે મારે અને કૈકેયી વચ્ચે આવી ચર્ચા થઈ અને કૈકેયીએ આવું વરદાન માંગ્યું. માટે ભરતને ગાદી આપવાની હોય તો અત્યારે ને અત્યારે હું પવનવેગી અશ્વ મોકલી અને કૈકેયી દેશમાંથી ભરતને બોલાવી લઉં. પણ રામને વનવાસ આપવાનું જે વરદાન છે એમાં ફેરફાર કર. આટલું કહેવા છતાંય કૈકેયી પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા છે. અને એ વખતે રાજા મૂર્છા અવસ્થામાં આવી ગયા. જ્યારે જ્યારે મૂર્છા ઉતરે ત્યારે કૈકેયીની સામે નજર કરે, પણ કૈકેયી પીગળ્યા નથી. અને એ વખતે રાજાને બહુ ક્રોધ થયો છે અને રાજા એવું બોલ્યા છે, મહામુનિ વાલ્મીકીજીએ લખ્યું છે કે કૈકેયી કાન ખોલીને સાંભળી લે. મેં અગ્નિની સાક્ષીએ વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે લગ્નના મંડપમાં જે તારું કાંડું જાયેલું છે આજ હું છોડી દઉં છું. મારે અને તારે કોઈ લેવા દેવા નથી, અને મારા અને તારા થકી જન્મેલા તારા દીકરા ભરતનો પણ હું ત્યાગ કરું છું. આમાં બલીનો બકરો ભરતજી બની ગયા કારણ વગરના. આજથી ભરત એ મારો પુત્ર નથી અને તું મારી રાણી નહીં. એટલું સાંભળ્યું પણ છતાંય કૈકેયીએ મચક આપી નથી. એટલે દશરથજી કહે છે કે સાંભળી લે, જે સામગ્રી રામના અભિષેક માટે એકત્ર કરવામાં આવી છે એનાથી મારા મૃત્યુ પછી મને રામના હાથે તર્પણ કરાવજે, જલાંજલિ આપજે, પણ તારા પુત્ર સહિત તું તો મને અડીશ જ નહીં. ભરતને પણ મારા શરીરને અડવા નહીં દે. ત્યારે ક્રોધ કરી અને કૈકેયી કહે છે કે આવા વજ્ર સમાન કઠોર વચન કેમ બોલો છો? આનાથી કાંઈ વળવાનું નથી. જે એકવાર બોલ્યા એ જ નક્કી હોય છે. માટે તમે ક્લેશ કર્યા વગર રામને અહીંયા બોલાવો અને મારા પુત્રને રાજગાદી ઉપર પ્રતિષ્ઠિત કરો, પણ પહેલા રામને વનવાસ અને પછી જ ભરતને ગાદી. રામ અયોધ્યામાં હોય ત્યારે ભરતનો રાજ્યાભિષેક નહીં. માટે રાજ્યને નિષ્કંટક બનાવો અને તમે આપેલું વચન એને તમે પાળો. છેવટે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. રાજાને એમ થયું કે હવે કૈકેયી માનશે નહીં. એટલે રાજા નિશાસો નાખીને બોલ્યા કે હું ધર્મના બંધનથી બંધાયેલો છું, મારી ચેતના લુપ્ત થતી જાય, મને આંખે દેખાતું નથી. અત્યારે હું મારા ધર્મપરાયણ પુત્ર રામના દર્શન કરવાની ઈચ્છા રાખું છું, બીજું હું કાંઈ સાંભળવા તૈયાર નથી. એ જ વખતે પ્રભાત થયું. રાજાને જગાડવા માટે મનોહર વાજિંત્રો સાથે મંગળ ગાન થવા લાગ્યા, પણ રાજાને તો જાણે હૃદયમાં બાણ વાગતા હોય એવા વસમાં લાગે છે. તરત જ રાજાએ બંધ કરાવી દીધું. ધીમે ધીમે સૂર્યનો ઉદય થયો. પુણ્ય નક્ષત્રના યોગમાં અભિષેકનું શુભ મુહૂર્ત આવ્યું
અને એ સમયે શિષ્યોથી ઘેરાયેલા સર્વ સદ્ગુણ સંપન્ન કુલ ગુરુ વશિષ્ઠ તમામ સામગ્રીઓ લઈને આવ્યા. રાજમાર્ગો ઉપર ભીડ જામી છે. રાજ્યાભિષેકના દર્શનની બધા જ રાહ જોઈ રહ્યા છે. મુનિ ત્યાંથી આગળ જાય ત્યાં સુમંત સામા મળ્યા. એટલે મુનિએ કહ્યું કે તમે જલ્દી રાજાને મારા આવ્યાના સમાચાર આપો અને એમને કહેજો કે રાજ્યાભિષેકની તમામ તૈયારી થઈ ગઈ છે, હવે તમારી રાહે છીએ, માટે જલ્દીથી આવો અને પુણ્ય નક્ષત્રના યોગમાં જ રામને ગાદી આપવાની છે. આવા મુનિના વચન સાંભળી અને સુમન દશરથ મહારાજાની કીર્તિ ગાતા થકા એમના ભવનને કહેતા કઈ ભવન તરફ જાય છે. આમ તો પહેલેથી દશરથજીની એવી આજ્ઞા હતી કે સુમંત કોઈ પણના મહેલે જાય. સુમંત 3 પેઢીથી રઘુકુળના મંત્રી છે, સફેદ મસ્તક ઉપર વાળ થઈ ગયા છે. ગમે ત્યાં જાય કોઈ પણ દ્વારપાલિકા કે દ્વારપાળ સુમંતને રોકે નહીં અને પૂછે પણ નહીં કે કોનું કામ છે. મહેલમાં રાજાના મહેલમાં ગયા તો રાજા નહોતા એટલે સેવકને પૂછી અને કોપ ભુવનની અંદર ગયા. રાજાને સૂતેલા જોયા પણ એમને બીજી તો કઈ ખબર નહોતી એટલે સ્તુતિ કરી અને રાજાને કહે છે મહારાજ રાત્રિ પૂર્ણ થઈ ગઈ, આટલો બધો મંગળમય દિવસ છે છતાંય હજી તમને નિદ્રા શેની આવે છે. રાજા તો બેભાન હતા, માટે વસ્ત્ર આભૂષણો ધારણ કરી અને સિંહાસન ઉપર બિરાજમાન થાવ. આજ તમારો સિંહાસન ઉપર છેલ્લો દિવસ છે, હવે પછી એ સિંહાસનને રામ અને સીતા શોભાવશે. વશિષ્ઠ મુનિ પણ દ્વાર ઉપર આવીને ઊભા છે, માટે જલ્દીથી આજ્ઞા આપો. અને આ સાંભળતા રાજા ભાનમાં એવા વધારે દુઃખી થયા. સુમંતની સામે એક નજર નાખીને કહે છે કે મારા મર્મસ્થાન ઉપર હવે વધારે ઘા હું સહન કરી શકું એમ નથી. સુમંત વિચાર કરે કે આટલા વર્ષો ગયા, આટલા વર્ષથી હું રઘુકુળની સેવા કરું છું, રાજાને આવા દુઃખી અને કાયર મેં ક્યારેય જોયા નથી. રાજા કાંઈ બોલી શકતા નથી ત્યારે બોલવામાં અતિ ચપ્પળ એવા કઈ સુમંતને કહે છે કે રાજાને કાંઈ થયું નથી. આખી રાત રામના રાજ્યાભિષેક વિષયક હર્ષને કારણે જાગતા રહ્યા છે અને વધારે જાગવાથી ઉજાગરો હોય થાકી ગયા છે એટલે એને નિદ્રા આવી છે એટલે એ કાંઈ બોલતા નથી. અને મામની વાલ્મીકી કહે છે કઈએ સુમંતને એવું કહ્યું કે તદગચ્છ ત્વરિતમ સુત રાજપુત્રમ યશસ્વિનમ રામો માનય ભદ્રમ તે રામો માનય ભદ્રમ તે નાત્ર કાર્યા વિચારણા નાત્ર કાર્યા વિચારણા નાત્ર કાર્યા વિચારણા નાત્ર કાર્યા વિચારણા રામ માનય ભદ્રમ તે નાત્ર કાર્યા વિચારણા રામ માનય ભદ્રમ તે નાત્ર કાર્યા વિચારણા નાત્ર કાર્યા વિચારણા નાત્ર કાર્યા વિચારણા તદ્ગચ્છ ત્વરિતં સૂત રાજપુત્રમ યશસ્વિનમ તદ્ગચ્છ ત્વરિતં સૂત રાજપુત્રમ યશસ્વિના રાજપુત્રમ યશસ્વિના રાજપુત્રમ યશસ્વિના રામ માનય ભદ્રમ તે નાત્ર કાર્યા વિચારણા રામ માનય ભદ્રમ તે નાત્ર કાર્યા વિચારણા નાત્ર કાર્યા વિચારણા નાત્ર કાર્યા વિચારણા કઈ કહે છે કે સુમંત, રાજાને જો તમારે સ્વસ્થ જોવા હોય તો તમે અત્યારે ને અત્યારે જાઓ અને રાજભવનમાંથી રામને બોલાવી લાવો.
સુમંત હાથ જોડીને કહે છે કે મહારાણી, રાજાની આજ્ઞા વગર હું ન જઈ શકું, માટે જો રાજા આજ્ઞા આપે કે તમે રામને બોલાવી લાવો તો જ હું જઈ શકું. અને એ વખતે રાજાને એમ થયું કે હવે મારું શરીર નહીં ટકે, માટે હું છેલ્લે રામના દર્શન કરી લઉં. એટલે રાજાએ રામને બોલાવી લાવવાની આજ્ઞા કરી છે. સુમંત ચાલતા થયા. રસ્તામાં વિચારે કે કૈકેયીએ પણ રામને બોલાવવાનું કહ્યું, રાજાએ પણ રામને બોલાવવાનું કહ્યું, તો આટલી બધી ઉતાવળ કેમ હશે? કદાચ અભિષેક માટેની ઉતાવળ હોઈ શકે, પણ હવે આવું તો સ્વપ્નએ કોણે જોયું હોય કે આટલી બધી રાતમાં ઉથલ પાથલો થઈ ગઈ. તરત જ ભગવાનના ભવન તરફ સુમંત જાય છે. રસ્તામાં રાજ્યાભિષેકની પ્રતીક્ષામાં થનગનતા નગરજનોને જોયા. તમામ પ્રકારની ભેટ લઈ, મોટા મોટા થાળ લઈ અને આખી અયોધ્યા નગરી રાજમહેલને ઘેરી વળી છે. ઝડપથી સુમંત રામના ભવને આવ્યા. બહારથી જ ભગવાન જેના ઉપર બિરાજવાના છે, સુંદર શત્રુંજય નામનો હાથી, એને શણગારી અને તૈયાર કરાયો છે. ભગવાનના દરવાજા પાસે એને ઝુકાવવામાં આવ્યો છે. મુખ્ય સેનાધીશો પણ ભગવાનના દ્વારે ઊભા છે. બધા એને હટાવીને સુમંત અંદર ગયા. સેવકોએ ભગવાનને જાણ કરી એટલે સીતાજી સહિત સામે આવી અને સુમંતને વૃદ્ધ મંત્રી જાણી અને બંનેએ વંદન કર્યા. ત્યારે સુમંત કહે છે કે પ્રભુ, આપને કઈ ભુવને પિતાજી યાદ કરે છે. અને આટલું સાંભળતા જ ભગવાન સીતાજીને કહે છે કે દેવી તમે અહીંયા બેસો, હું પિતાજીને મળવા માટે જાઉં છું. એમ કહી ભગવાન બહાર નીકળી અને રથારૂઢ થયા. દ્વાર પર પ્રતીક્ષા કરેલા લક્ષ્મણજી ઉભેલા, તો એ પણ પરમાત્માને સાથે ગયા છે. રસ્તા ઉપર નીકળ્યા તો નગરની શોભા, લોકોનો ઉત્સાહ વગેરે ભગવાન નિહાળી રહ્યા છે. તમામ પૂરનારીઓએ પરમાત્માને જોયા. પૂજાના જ વસ્ત્રો, હજી વસ્ત્ર બદલ્યા નથી. અને એ જ વખતે ડગલે ડગલા પુષ્પોથી ભગવાનને વધાવવા માંડ્યા. બ્રાહ્મણો આશીર્વાદ આપવા માંડ્યા. વાલ્મીકીજી લખે છે કે જે રામના દર્શન એક વખત કરતા તો એ પછી આખી જિંદગી એ પુરુષોત્તમની મૂર્તિને ભૂલી શકતા નહીં. અને જ્યારે રામનો મુખારવિંદ અયોધ્યાવાસી જોવે ત્યારે એને એવો આનંદ થતો કે અમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થને એક સાથે પામી ગયા છીએ. ઘણાય તો ભગવાનની પાછળ ચાલવા માંડ્યા, પણ અંતપુર આવતા ભગવાને બધાને બહાર ઊભા રાખી અને પગપાળા જ અંદર પ્રવેશ કર્યો. અને અંદર જઈને જ્યાં જોયું ત્યાં તો પિતાને અત્યંત કફોડી સ્થિતિમાં જોયા. એમની પાસે જઈ વંદન કર્યા. પછી કૈકેયીને ચરણ વંદના કરી. ભગવાનને જ્યારે જોયા ત્યારે રાજા માત્ર હે રામ એટલું બોલ્યા અને આંખો બંધ કરી દીધી. ભગવાને પોતાના આયુષ્યકાળ દરમિયાન 28 વર્ષની ઉંમરમાં પહેલી વાર દશરથજીને આવી પરિસ્થિતિમાં જોયા. કારણ કે પરમાત્માને ખ્યાલ હતો કે ક્યારેક પિતાજી કોઈ પણ મુશ્કેલીમાં હોય, પણ છતાંય રામને જ્યાં જોવે ત્યાં તો અતિ પ્રસન્ન થઈ જાય. પણ પ્રભુ કે આજ તો મારી સામે જોતા પણ નથી અને મારી સાથે બોલતા પણ નથી. એટલે કૈકેયીની સામે બે હાથ જોડી અને પરમાત્મા પૂછે છે કે માં, મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે કે જેથી કરી અને પિતાજી આટલા બધા દુઃખી છે? કાંઈ શારીરિક વ્યાધિ કે કાંઈ એમને માનસિક પીડા છે? કારણ કે જિંદગીનો બધોય સમય હે માં સુખમાં જ જાય એવું કંઈ નક્કી નથી. જિંદગીમાં દુઃખ પણ આવી શકે. કારણ કે આ સંસાર છે એમાં દુઃખથી ભરેલો છે. પણ મને ચિંતા એ વાતની છે કે મારા પિતાને શારીરિક તકલીફ હોય તો આપણે ઘણા બધા જાણકાર વૈદ્યો છે, પણ મારાથી કાંઈ ભૂલ થઈ હોય અને મારા પિતાના દુઃખમાં કારણભૂત હે માં હું તો નથી ને. અને એ વખતે વાલ્મીકીજી લખે છે કે એવ મુક્તા તુ કૈકેયી રાઘવેણ મહાત્મના ઉવાચેદં સુનિર્લજ્જા
ધુષ્ટમાત્મહિतं વચ દૃષ્ટમાત્મહિतं વચ ધૃષ્ટમાત્મહિतं વચ દૃષ્ટમાત્મહિतं વચ ઉવાચેદં સુનિર્લજ્જા દુષ્ટમાત્મહિतं વચ ઉવાચેદં સુનિર્લજ્જા દૃષ્ટમાત્મહિतं વચ ધુષ્ટમાત્મહિतं વચ દૃષ્ટમાત્મહિतं વચ એવ મુક્તો કૈકેયી રાઘવેણ મહાત્મના એવ મુક્તા તો કૈકેયી રાઘવેણ મહાત્મના રાઘવેણ મહાત્મના રાઘવેણ મહાત્મના ઉવાચેદં સુનિર્લજ્જા દુષ્ટમાત્મહિतं વચ ઉવાચેદં સુનિર્લજ્જા દૃષ્ટમાત્મહિतं વચ ધૃષ્ટમાત્મહિतं વચ દૃષ્ટમાત્મહિतं વચ મહામુનિ વાલ્મીકીજી એવું લખે છે કે ભગવાને જ્યારે આ રીતે પૂછ્યું કે મારા પિતાના દુઃખનું કારણ હું તો નથી ને, ત્યારે અત્યંત નિર્લજ્જ એવા કઈ એવું લખ્યું છે. ઉદ્ધતાઈ સાથે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે એવું બોલ્યા કે હે રાઘવ, મહારાજને કોઈ પણ પ્રકારનો ક્રોધ પણ નથી કે એમને કોઈ પણ પ્રકારનું કષ્ટ પણ નથી, પણ એના હૃદયમાં જે વાત છે ને એ તમારી બીકે એ બોલી શકતા નથી. ભગવાન રામ માથે બધું જવા દીધું. તમે એમને બહુ પ્રિય છો એટલે અપ્રિય વાત એ તમને ક્યારેય કહી શકે નહીં, એને જીભ ઉપડે નહીં, પણ એમણે જે કાર્ય માટે મારી સાથે પ્રતિજ્ઞા કરી છે એ પ્રતિજ્ઞાનું પાલન કરવું. તમે પિતૃભક્ત છો તો પિતૃ આજ્ઞા પાળવી એ તમારી પવિત્ર ફરજ છે. એમણે પહેલા મારો સત્કાર કરી અને મોઢે માગ્યું વરદાન માગવાની વાત કરી, અને પછી બીજા સામાન્ય ગમાર માણસોની જેમ અત્યારે પસ્તાવો કરી રહ્યા છે મારા માગ્યા પછી. તો રાજા જે વાતને કહેવાય છે એ હે રાઘવ, શુભ હોય કે અશુભ, પણ પૂર્ણપણે જો તમે એનું પાલન કરવાના હો તો જ હું તમને એ વાત માંડીને કહીશ. એટલે ભગવાનના મનમાં તો ભારે દુઃખ થયું કે માં, મેં મારી જિંદગીમાં કોઈ દિવસ મારા પિતાની નહીં પણ કોઈની આજ્ઞાને ક્યારેય લોપી નથી. તમે ત્રણમાંથી કોઈ પણ માતાઓ હોય, કાંઈ પણ મને કહ્યું હોય તો મેં બધું જ કર્યું છે ને છતાંય તમે મારા વિશે આવું કેમ બોલી રહ્યા છો? કારણ કે રાજા છે એ તો મારા ગુરુ પણ છે, મારા પિતા પણ છે, અને મારું હિત કરનારા છે. એમની આજ્ઞા મળે. મારા પિતા મને એમ કે રાઘવ અગ્નિમાં કૂદી પડ, તો હું અગ્નિમાં પડવા પણ તૈયાર છું. હું પ્રતિજ્ઞા કરું છું જે મારા પિતાની ઈચ્છા હશે એને હું જરૂર પૂર્ણ કરીશ. વાલ્મીકી મુનિ લખે છે કે ભગવાન રામ એવું બોલ્યા કે રામો દ્વિર્ણાભિભાષતે, રામ બે મોઢે ક્યારેય બોલતા નથી. એક વખત જે બોલ્યા તો એ બોલેલું એ ચરિતાર્થ કરી બતાવે છે, પાળી બતાવે છે. સમજાય છે? બે મોઢે કોણ બોલે? આપણે. એકને આમ કહીએ ને એકને આમ કહીએ, આને બે મોઢે બોલે કહેવાય. ત્યારે ભગવાન એવું કહે છે કે માં, રામને એક જ જીભ છે ને એક જ મોઢું છે, બોલ્યું ક્યારેય પણ ફરતા નથી, ગમે એવી મુશ્કેલી આવે તોય. ભગવાન અતિ સરળ સ્વભાવના અને સત્યવાદી છે. એમની વાત સાંભળી અને કઈ અત્યંત આકરા વચન કહેવા માંડ્યા કે હે રઘુનંદન, વર્ષો પહેલાની વાત છે. દેવાસુર સંગ્રામમાં તમારા પિતાને શત્રુઓએ ઘાયલ કરેલા ને એ વખતે મેં એની રક્ષા કરેલી, અને ત્યારે મને એણે 2 વરદાન આપવાનું કીધેલું, અને એ વરદાન થાપણ તરીકે હતા. તો આજે મેં માગ્યા
અને એ વરદાનની અંદર પહેલા વરદાન દ્વારા મેં એવું માગ્યું કે તમારો જે રાજ્યાભિષેક થવાનો છે એના બદલે મારા પુત્ર ભરતનો રાજ્યાભિષેક થાય. અને બીજું એ માગ્યું કે તમને આજે જ વલ્કલ વસ્ત્ર પહેરાવી અને દંડકારણ્યમાં મોકલી દેવામાં આવે. આવું ચોખ્ખું બોલે છે ને, એટલે વાલ્મીકીજી કૈકેયીને નિર્લજ્જ શબ્દ મૂકે છે. તો તમે પિતાની આજ્ઞાને આધીન રહ્યો, જેવી એમણે પ્રતિજ્ઞા કરી છે એ પ્રમાણે તમારે 14 વર્ષ માટે વનમાં જવું જોઈએ. અને તમારા અભિષેક માટે રાજાએ જે જે સામગ્રીઓ તૈયાર કરી છે એનાથી ભરતનો રાજ્યાભિષેક કરવામાં આવે. અને ભરતનો રાજ્યાભિષેક થાય ત્યાર પહેલા અયોધ્યાની સરહદ છોડી અને તમે દંડકારણ્યમાં જઈ મસ્તક ઉપર જટા અને વલ્કલ વસ્ત્રને ધારણ કરો. ભગવાન મુખની રેખા પણ જેણે ફરવા દીધી નથી. ભગવાન મલકાતા કહે છે કે માં બહુ સારું, એ પ્રમાણે થશે. હું રાજાની પ્રતિજ્ઞાનું પાલન કરીશ, કારણ કે મારા પિતા છે અને સાથે સાથે મારા ગુરુ પણ છે. કોઈ પણ એવું મારા પિતાને ગમતું કાર્ય નથી કે ગમે એટલું અઘરું હોવા છતાંય હું ન કરી શકું. પણ મારા મનમાં એક જ દુઃખ થાય કે રાજાએ ભરતના રાજ્યાભિષેકનું નક્કી કર્યું પણ મને તો વાત પણ કરી નથી. અને આજે જ મહારાજને આજ્ઞાથી દૂતો શીઘ્રગામી ઘોડા ઉપર સવાર થઈ ભરતને મામાને ત્યાંથી બોલાવવા માટે જશે. અને પિતાજીને કાંઈ પણ કયા વગર એને દુઃખ ન થાય એ રીતે અત્યારે જ આ જ વસ્ત્રો બદલી હું વલ્કલ વસ્ત્રને ધારણ કરી અને 14 વર્ષ માટે દંડકારણ્યમાં જાઉં છું. ભગવાનની વાત સાંભળે અને કૈકેયી બહુ રાજી થયા. એને વિશ્વાસ બેસી ગયો કે હવે રામ જરૂર વનમાં જશે. એટલે ભગવાનને તત્કાળ જવાની પ્રેરણા આપતા કહે છે કે રામ, તમે જ્યાં સુધી અયોધ્યામાંથી નીકળશો નહીં ત્યાં સુધી તમારા પિતા ભોજન કરશે કે ઊભા થશે એવું મને નથી લાગતું. કૈકેયીની વાત સાંભળતા રાજા તો ધરતીની સાથે માથા માંડ્યા પછાડવા કે દેવી, તમે શું બોલો છો એનું તમને ભાન છે? ધિક્કાર છે કૈકેયી આટલું બોલી અને રાજા પલંગ ઉપરથી ધરતી ઉપર ઢળી પડ્યા. રામે દોડી પિતાજીને તેડીને પાછા સુવડાવ્યા. રામના મનોભાવ ઉપર વનની વાત સાંભળતા કોઈ પણ પ્રકારનો ખેદ નથી. એમણે કૈકેયીને કહ્યું કે કાંઈ વાંધો નહીં, હું માતા કૌશલ્યાની આજ્ઞા લઈ સીતાને સમજાવી અને આજે ને આજે જ વનમાં જવા માટે નીકળું છું. અને તમે માં એવો પ્રયત્ન કરજો કે જેથી કરી અને ભરત આ રાજ્યનું પાલન કરે, પિતાજીની સેવા કરે. રાજ્ય કરતા કરતાંય માતા પિતાની સેવા કરવી એ દરેક પુત્રની પવિત્ર ફરજ છે. અને ભગવાનના વચનો સાંભળતા દશરથજીને બહુ દુઃખ થયું. ધ્રુસકે રડવા લાગ્યા છે. ભગવાન પિતાજીને તથા માતા કૈકેયીને વંદના કરી અને મહેલમાંથી નીકળ્યા છે. લક્ષ્મણજી તો લાલ ગુમ થઈ ગયેલા બધું સાંભળ્યા પછી પણ ભગવાનની આજ્ઞા નથી એટલે એક પણ શબ્દ લક્ષ્મણજી બોલ્યા નથી. પરમાત્માની પાછળ પાછળ ચાલવા લાગ્યા. હવે ભગવાનની નજર વન સામે સ્થિર બની છે એટલે રાજ્યાભિષેકની તમામ સોના રૂપાના પાત્રમાં રાખવામાં આવેલી જે સામગ્રી એને ભગવાન અડ્યા નથી પણ એની પ્રદક્ષિણા કરી છે. અને જેવો આનંદ રાજ્યાભિષેકનો હતો એવો ને એવો જ વન જવાનો આનંદ હોવાથી ભગવાન જ્યારે પાછા વળ્યા ત્યારે લોકો ભગવાનના મુખ ઉપરથી માપી નથી શક્યા કે આવો કાંઈક અણઘટતો બનાવ બન્યો હશે. માતા પિતાની આજ્ઞાને શિરે ચડાવેલી હોય. ભગવાને સેવકોને કહી દીધું કે હવે મારી ઉપર તમે છત્ર ધારણ નહીં કરશો, હું રથમાં નહીં બેસું, કારણ કે પિતાની આજ્ઞા મસ્તકે ચડાવી અને હું આવ્યો છું. માતા કૌશલ્યાના ભવનમાં ભગવાન પધાર્યા છે. મનને એટલું બધું વશ કરી રાખ્યું કે કૌશલ્યાજીને દુઃખ ન થાય. લક્ષ્મણજી પણ પાછળ પાછળ ગયા છે. ભગવાન રસ્તામાં બધાયના અભિવાદનોને ઝીલતા કૌશલ્યા ભવનમાં પ્રવેશ્યા. કૌશલ્યા પુત્રની મંગળ કામના કરતા આખી રાત ભગવાન શ્રીરંગની પાસે જાગી અને એનું ધ્યાન, પૂજા અને મંત્ર જાપ કરે છે કે હે પરમેશ્વર, મારા રામના રાજ્યાભિષેકમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. અને એમાં જ્યારે એણે પરમાત્માને જોયા એટલે માતા એકદમ ઊભા થયા
ભગવાન દોડી અને માતાના ચરણમાં મસ્તક ઝુકાવે છે. માએ પરમાત્માને હૃદય સાથે લગાવ્યા, મસ્તક ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપ્યો છે કે તમે ધર્મશીલ છો. તમામ મહાત્માઓ, ઋષિમુનિઓ બધાયના તમે આશીર્વાદ મેળવ્યા છે, માટે તમારી આયુષ્ય કીર્તિ કાયમને માટે વધતી રહે. તમે જઈ અને તમારા પિતાના દર્શન કરો. એ તમને હમણાં જ રઘુવંશનો જે મુકુટ એ તમારા મસ્તક ઉપર મૂકવાના છે, તમને રાજ આપવાના છે, એમ કહીને ભગવાનને આસન આપ્યું. માતાની મર્યાદા તૂટે નહીં એટલે ભગવાન આસનને ખાલી પગે લાગ્યા. માતાની મમતા જોઈ અને ભગવાન વિચારે છે કે હવે હું શું જવાબ આપીશ. કૌશલ્યાને હું કેમ કહું કે મારે વનમાં જવાનું છે અને સુખનો અતિરેક તથા દુઃખનો અતિરેક, આ બંને સમાચાર છે એ પ્રાણઘાતક છે. બહુ વિચાર્યું ન હોય એવું જ્યારે જીવનમાં સુખ આવે ને એ સમાચાર અચાનક સાંભળવામાં આવે તોય પણ હૃદય બેસી જાય, અને વિચાર્યું ન હોય એવા દુઃખના સમાચાર પણ જો અચાનક સંભળાય તોય પણ હૃદય બેસી જાય. એટલે માટે આ સમાચાર જ્યારે આપવાના હોય ને ત્યારે ડાયા માણસની પસંદગી કરવામાં આવે. કુટુંબની અંદર ક્યાંય પણ કોઈ એવું નાનું મૃત્યુ થયું હોય તો જેને તેને ફોન કરવાનો નહીં કહેવામાં આવે. કોઈ ડાયા માણસને કે એટલી જગ્યાએ તમે જાળવી અને શાંતિથી દૂર રહેનારા અહીંયા સુધી પહોંચી શકે એવી રીતે તમે એને વાત કરજો. નહીતર આ આઘાત એવો છે કે વ્યક્તિ અહીંયા ગુજરી ગઈ હોય ને એ ત્યાં દૂર દૂર હોય ત્યાં એને દાખલ કરવા પડે. છતાંય સમય વીતતો હોય, ધીરજ ધારી અને ભગવાન માતા પ્રત્યે કહે છે કે હે માતે, તમે તો વડીલ છો, વશિષ્ઠ ગુરુને તમે મારા પિતાજી સહિત સેવેલા છે, તો મારે તમને શું સમજાવવાનું હોય. પણ માં, આ સંસાર છે ને એ સુખ અને દુઃખનો સમન્વય છે. માં, મારું કે તમારું ધાર્યું આ સંસારમાં કંઈ થતું નથી. કૌશલ્યાજી વિચારવા માંડ્યા કે આવું બોલવાનું વળી શું કારણ હશે. કૌશલ્યાજીને ભગવાન કહે છે કે હે માં, સંસારની અંદર જે સમબુદ્ધિ રાખે, તમામ પરિસ્થિતિમાં સમબુદ્ધિ રાખે એને જ શાસ્ત્રો સત્પુરુષ કહે છે. અને માનવના જીવનમાં સુખ અને દુઃખ એ તો રાત્રિ અને દિવસ એની પેઠે વણાયેલા જ છે. કોઈને કાયમ સુખ નથી, કોઈને કાયમ દુઃખ નથી. અને માં, તમે ખરેખર જાણતા નથી, પણ આજ તમારી ધીરજ અને આજ તમારી કસોટી જે સમજણની એનો સમય તમારી સામે આવીને ઊભો છે. કૌશલ્યા ધ્રુજવા માંડ્યા કે રાઘવ, તમે કહેવા શું માંગો છો. ત્યારે ભગવાન હૃદય કઠોર કરી અને એવું બોલ્યા કે હે માં, તમારા ઉપર મોટો ભય આવી પડ્યો છે. અત્યારે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત સાંભળીને તમને દુઃખ થશે, લક્ષ્મણ, સીતા, તમામ રાજ પરિવારને દુઃખ થશે, પણ હવે કીધા વગર છૂટકો નથી. મારા પિતાએ મને રાજ તો ચોક્કસ આપ્યું છે, પણ માં, આપણી અયોધ્યાની જે રજવાડું છે એ કાંઈ અયોધ્યા પૂરતું સીમિત નથી. એની આજુબાજુના વન જંગલ એ બધું અયોધ્યામાં આવે. માટે અયોધ્યા શહેરનું રાજ છે ને એ ભાઈ ભરત કરશે, અને અયોધ્યાની જે સીમ છે, સરહદ છે, એનું રાજ જંગલમાં જઈને હું કરીશ. કૌશલ્યા કાંઈ સમજી શક્યા નહીં. ભગવાન કહે છે કે માં, મારે વન જવાનું છે, તો તમે મને આવું આસન આપ્યું એટલે ભગવાન અડ્યા નથી. કારણ કે આજ્ઞા માથે ચડાવીને આવ્યા એટલે હવે હીર ચીરના આસનને પરમાત્મા અડી ન શકે. માં, હવે મારે દર્ભના પાથરણા ઉપર બેસવાનો સમય આવ્યો છે. તમે આ રાજભોગ્ય વસ્તુઓના થાળ બેરા, પણ હવે મારે કંદમૂળ ફળફૂલ ખાઈ અને જીવનનો નિર્વાહ કરવાનો છે. અને માં, મારા પિતાજી એટલા બધા દયાળુ છે કે એણે માત્ર 14 જ વર્ષ માટે મને વન આપ્યું છે. 14 વર્ષ પૂરા થશે એટલે હું પાછો આવતો રહીશ. કૌશલ્યાજી તો મટકું માર્યા વગર જોઈ રહ્યા છે કે શું બોલે છે. માં, તમે ધીરજ રાખો. યુવરાજ પદ મારા પિતાએ ભરતને આપ્યું છે અને મને તપસ્વી બનાવી અને દંડકારણ્યમાં જવાનું કીધું છે. અને આ વાત સાંભળતા જાણે કુહાડીથી કપાયેલું વૃક્ષ જેમ ધરતી ઉપર ઢળી પડે એમ કૌશલ્યા ધરતી ઉપર ઢળી પડ્યા છે, જેણે પોતાની જિંદગીમાં ક્યારેય દુઃખ જોયું નથી. માતાને બેભાન અવસ્થામાં ધરતી ઉપર ઢળેલા જોઈ અને ભગવાન એમને હાથનો ટેકો આપી અને ઊભા કરે છે. ને એ વખતે રડતા રડતા માતા કેવા શબ્દો બોલ્યા. મહામુનિ વાલ્મીકીજીએ લખ્યું છે
કે યદિ પુત્ર ન જાયેથા મમ શોકાય રાઘવ નસ્મા દુઃખમતો ભૂય નસ્મા દુઃખમતો ભૂય પશ્યેય મહમા પ્રજા પશ્યેય મહમા પ્રજા પશ્યેય મહમા પ્રજા પશ્યેય મહમા પ્રજા નસ્મા દુઃખમતો ભૂય પશ્યેય મહમા પ્રજા નસ્મા દુઃખમતો ભૂય પશ્યેય મહમા પ્રજા પશ્યેય મહમા પ્રજા પશ્યેય મહમા પ્રજા યદિ પુત્ર ન જાયેથા મમ શોકાય રાઘવ યદિ પુત્ર ન છાયેયા મમ શોકાય રાઘવ મમ શોકાય રાઘવ મમ શોકાય રાઘવ નસ્મા દુઃખમતો ભૂય પશ્યેય મહમા પ્રજા નસ્મા દુઃખમતો ભૂય પશ્યેય મહમા પ્રજા પશ્યેય મહમા પ્રજા પશ્યેય